હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ બિયોન્ડ બુક્સ એજ્યુકેશન. હું છું આપનો ધ્રુમિલ સર અને આજના આ સાયન્સ લેક્ચરની અંદર આપનું સ્વાગત કરું છું. ઘણા સમય પછી આપણો આ લેક્ચર આવ્યો છે અને હવેથી એક કમિટમેન્ટ આપીને ચાલીએ છીએ કે આવનારા સમયમાં પણ આપણો જે સેકન્ડ ટર્મનો સાયન્સનો સ્ટાન્ડર્ડ 9થનો જે સિલેબસ છે એ આપણે રેકોર્ડેડ વિડીયોઝની અંદર કવર કરવા જઈ રહ્યા છીએ. ટ્રાય કરીશું કે એક ચેપ્ટર પૂરું થાય પછી એક લાઈવ સેશન પણ અરેન્જ કરી શકીએ એવો મારા તરફથી પ્રયત્ન રહેશે. ઓકે, ચલો તો હવે આપણે આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 જેનું નામ છે ગુરુત્વાકર્ષણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, બરાબર. અને ફિઝિક્સનું આ ચેપ્ટર છે જેમાં તમે ઘણા નવા અને ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ વિશે સમજશો. ચેપ્ટર 8 અને 9 તમે સ્કૂલમાં ભણ્યા હશો ત્યારે તમે જોયું હશે કે ગતિ અને બળના જે નિયમો છે આ બધા જ તમે ઓલરેડી સ્ટડી કરી ગયા છો અને એ બધા કોન્સેપ્ટનો ઉપયોગ આ ચેપ્ટરની અંદર જરૂરથી થશે. ઓકે, તો થોડું આપણે ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ અને પછી આના ટોપિક્સ વન બાય વન આપણે શરૂ કરીએ. ઓકે, ચલો. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થને જો આપણે ગતિ કરાવી હોય, હું એમ કહું છું કે આ પદાર્થને મારે કોઈ એક દિશામાં આગળ વધારવો છે તો હંમેશા એ પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનો ફોર્સ એટલે કે બળ લાગવું જરૂરી છે અને એ બળના લીધે એ પદાર્થ ગતિમાં આવી શકે છે. જો એ બળ ના હોય તો પદાર્થ એની જે પણ અવસ્થા હશે એ જાળવી રાખે છે. હવે જ્યારે પણ આપણે કોઈ પથ્થરનો ટુકડો હોય, બરાબર, માની લો કે પથ્થરનો ટુકડો છે અને એને આપણે એક ઊંચાઈએથી છોડીએ છીએ તો એ નીચે જમીન તરફ ખેંચાઈ આવે છે. તો એવું કંઈક આ જમીન અને પથ્થરની વચ્ચે હોવું જોઈએ કે જેના લીધે પથ્થર એની તરફ આકર્ષાય છે, બરાબર. હવે કદાચ આપણે એમ કહી શકીએ કે જે પથ્થર છે એની દિશા નીચેની તરફ છે, બરાબર ને, નીચેની તરફ છે. તો આપણે એમ કહી શકીએ કે જે ફોર્સ લાગી રહ્યો છે આની ઉપર એ પણ નીચેની તરફ એને ખેંચી રહ્યો છે અને આ જે બળ એની વચ્ચે લાગી રહ્યું છે, પથ્થર અને પૃથ્વી, આ બંને વચ્ચે જે બળ લાગી રહ્યું છે એ આકર્ષણ બળ કહી શકાય. અને આ આકર્ષણ બળને આપણે નામ આપ્યું છે ગુરુત્વાકર્ષણ બળ. શું નામ આપ્યું છે? ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. તો ગુરુત્વાકર્ષણ બળ એટલે કે આ માત્ર આકર્ષણ બળ છે. કેવું બળ છે? આકર્ષણ બળ છે. આમાં કોઈ જ પ્રકારનું અપાકર્ષણ તમને જોવા નહીં મળે. ઓકે, તો જ્યારે પણ કોઈ એક પથ્થરને કોઈ એક ઊંચાઈએથી ફેંકવામાં આવે છે અથવા તો છોડી દેવામાં આવે છે તો પૃથ્વી દ્વારા એ પથ્થર ઉપર કોઈ એક પ્રકારનો ફોર્સ લાગે છે, કોઈ એક પ્રકારનું બળ લાગે છે, બરાબર. અને એ બળ, એ ફોર્સને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. આની ઉપર શું લાગે છે? એક પ્રકારનું બળ લાગે છે કે જે એને નીચેની તરફ ખેંચી લે છે. જનરલી કેવું થાય કે આપણે હાથથી એ પથ્થરને પકડી રાખ્યો હોય તો શું થાય કે આપણું જે સ્નાયુ બળ હોય એ સ્નાયુ બળ જે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી દ્વારા લાગે છે એના કરતાં વધારે હોય. પણ જ્યારે પણ આપણે એ સ્નાયુ બળને હટાવી લઈએ, જ્યારે પણ આપણે એને ઝીરો કરી દઈએ તો શું થાય કે ગુરુત્વાકર્ષણ બળ એની ઉપર વધારે એક્ટિવ થઈ જાય અને એ ટાઈમે પથ્થર નીચેની તરફ જવાની શરૂઆત કરી દે. ઓકે, હવે આ ગુરુત્વાકર્ષણ બળ છે, ગ્રેવિટેશન, આ જે શબ્દ છે એ આપ્યો કોણે અને આના વિશે સમજાયું કોણે? તો આની પાછળની સ્ટોરી ઘણા બધા સ્ટુડન્ટ્સ જાણતા હશે કે જે ઇંગ્લિશ સાયન્ટિસ્ટ, મતલબ ઇંગ્લેન્ડના જે સાયન્ટિસ્ટ હતા સર આઇઝેક ન્યૂટન, એક વખત એક ગાર્ડનમાં સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને એમના માથા ઉપર જ્યારે આ સફરજન પડ્યું ત્યારે એમને એક પ્રશ્ન થયો કે કેમ આ નીચેની તરફ જ આવ્યું, કેમ એ ઉપરની તરફ ન ગયું. ઓકે, તો એ પ્રશ્નના લીધે એક મોટો નિયમ, જેને ગુરુત્વાકર્ષણનો નિયમ કહીએ છીએ આપણે, એ આવ્યો અમલમાં અને એમણે જણાવ્યું કે ભાઈ પૃથ્વી જે છે એ દરેક પદાર્થ ઉપર, પૃથ્વી શું કરે છે કે કોઈ પણ પદાર્થ હોય એ બધાને પોતાની તરફ આકર્ષે છે. પૃથ્વી એક પ્રકારનો એક એવો ઓબ્જેક્ટ છે કે જે
બધા જ પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, બરોબર. અને આ જે આકર્ષણ બળ છે પૃથ્વી દ્વારા લાગતું, એને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. સિમિલરલી આપણે જો વાત કરીએ તો કે કોઈ એક ઝાડ હોય, એ ઝાડ ઉપરથી કોઈ એક પત્તું છે, એ પત્તું પણ નીચે આવીને પડે છે. વરસાદ છે, વરસાદનું જે પાણી હોય એ પણ શું થાય છે, નીચેની તરફ જ આવે છે. તો પૃથ્વી શું કરે છે, દરેક વસ્તુને એના પોતાની તરફ, એના સેન્ટર, પૃથ્વી કેવો છે, ગોળો છે, ગોળાનું શું હોય, એક કેન્દ્ર હોય, ને હંમેશા એ પોતાના કેન્દ્ર તરફ એને આકર્ષે છે. કોઈ પણ સપાટી ઉપર પડેલો પદાર્થ હોય એને પૃથ્વી પોતાના કેન્દ્ર તરફ આકર્ષે છે. અને આ એનું કારણ એવું છે કે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ બધા જ પદાર્થ ઉપર એને એક હાઈટ ઉપરથી રિલીઝ કરવામાં આવ્યા હોય તો એને પોતાના કેન્દ્ર તરફ એ આકર્ષણ કરે છે. ઓકે, તો આ ગુરુત્વાકર્ષણ બળનું ઇમ્પોર્ટન્સ તમે જુઓ તો ઘણું બધું એનું ઇમ્પોર્ટન્સ છે. હું એમ કહું કે એનું જે મહત્ત્વ છે, આપણે હજુ શરૂઆતમાં જ છીએ સ્ટુડન્ટ્સ, બહુ એટલું બધું જ્યારે ડિટેલમાં નથી જઈ રહ્યો હું, ટોપિક બાય ટોપિક જઈશું. એનું મહત્ત્વ શું છે તો કે સૌથી પહેલાં આપણી પૃથ્વીનું જે વાતાવરણ છે, બરાબર, કે જેના લીધે આપણી પૃથ્વી ઉપર જીવન શક્ય છે. વાતાવરણ એ જીવન શક્ય હોવાનું એક મોટું કારણ છે. તો એ વાતાવરણ આપણું જળવાઈ રહે છે. કારણ કે તમે એક વસ્તુ સમજો કે આ જે વાતાવરણ છે એ શેનું બનેલું છે? વાતાવરણ શેનું બનેલું છે? બધા જ વાયુઓનું બનેલું છે. હવે વાયુઓ પણ એક પ્રકારના પદાર્થ જ છે, અને દરેક પદાર્થ પાસે કંઈક ને કંઈક દળ હોય છે. તો એ દળ ઉપર પૃથ્વી દ્વારા કંઈક ને કંઈક બળ લાગે છે, તો એના લીધે એ ત્યાં આગળ જળવાઈ રહે છે. બીજું જે એનું મહત્ત્વ હું તમને કહું, બસ આ સિમ્પલ વસ્તુઓ કહું છું. બીજું એમ કહી શકો કે વરસાદ પડે છે, બરાબર, તો એ વરસાદનું જે પાણી છે એ પણ જમીન ઉપર આવે છે, અને જે પણ ઠંડક જેનાથી થાય છે, એનાથી ફેલાય છે, એ આપણે એનો આનંદ માણી શકીએ છીએ. ત્રીજું છે કે નદીઓનું વહેવું, નદીઓના પાણીનું વહેવું, આ પણ એક ગુરુત્વાકર્ષણની જ રિઝલ્ટ છે, એનું જ અસર છે, બરાબર. સો અમુક એવા બેઝિક ઉપયોગો, બેઝિક એપ્લિકેશન્સ આપણને ગુરુત્વાકર્ષણ બળના લીધે જોવા મળે છે. ઓકે, હવે એવું નથી કે માત્ર પૃથ્વી પાસે જ ગુરુત્વાકર્ષણ બળ છે. ઓકે, પણ એક સિમ્પલ એક્ઝામ્પલથી હું સમજાવું કે આપણે એમ કહીએ કે ભાઈ પૃથ્વી અને પૃથ્વી સિવાયના જેટલા પણ, ઇવન પોતે હું હોઉં કે તમે છો કે કોઈ પણ પદાર્થ છે, ધ્યાનથી સમજજો છોકરાઓ, કે જે કોઈ પણ પદાર્થ છે, એવરી ઓબ્જેક્ટ, હું શું કહું છું કે આ બ્રહ્માંડના દરેક પદાર્થ, બ્રહ્માંડના દરેક પદાર્થ પાસે ગુરુત્વાકર્ષણ બળ છે. તો પછી પ્રશ્ન એમ થાય કે શા માટે પૃથ્વી તરફ જ દરેક વસ્તુ આકર્ષાય છે? તો એક નાનકડા ઉદાહરણથી તમને સમજાવું. જુઓ, આપણી પાસે બે નાના ચુંબક હોય, બરાબર, સમજજો ધ્યાનથી. આપણી પાસે બે નાના ચુંબક છે, NS અને આનું પણ NS. આ ચુંબક નંબર 1, ચુંબક નંબર 2, અને એક અહીંયા મોટું ચુંબક છે, બરાબર, N અને S. તો હવે તમે જુઓ કે આ બે ચુંબક એકબીજા તરફ આકર્ષાશે કે પછી આ નીચે જે મોટું ચુંબક છે એની તરફ આકર્ષાશે? આજે ત્રીજા નંબરનું છે. ઓબ્વિયસલી આ બંને ચુંબક કઈ તરફ આકર્ષાવાના? મોટા ચુંબક તરફ. હવે આ મોટું ચુંબક છે ને એ છે આપણી પૃથ્વી. હવે કેમ આ બંને ચુંબક પૃથ્વી તરફ કે મોટા ચુંબક તરફ આકર્ષાયા? કારણ કે પૃથ્વી પાસે દળ બહુ જ વધારે છે. આગળ જતાં તમે જાણશો કે પૃથ્વીનું દળ છે 6×1024 કિલોગ્રામ. હવે આપણે જો વાત કરીએ કોઈ એક એવરેજ વ્યક્તિ કે જેનું દળ હોય છે 60 કિલોગ્રામ, હવે પૃથ્વીનું દળ છે 6×1024 કિલોગ્રામ, એટલે કે આપણા કરતાં 23 ગણું વધારે. તો 23 ગણું એટલે કેટલી મોટી કિંમત થઈ ગઈ? 6 ની પાછળ 24 મીંડા, આટલું મોટું દળ છે. એ રીઝનથી આ પૃથ્વી તરફ જ દરેક વસ્તુ આકર્ષાય છે. કારણ કે 8મા અને 9મા ચેપ્ટરમાં તમે એક વસ્તુ સમજ્યા કે જે કોઈ પણ ફોર્સ લાગે એ એના દળ અને એના પ્રવેગના સમપ્રમાણમાં હોય છે, બરાબર ને? તો જો દળ વધારે હોય તો ઓબ્વિયસલી એના દ્વારા લાગતું જે બળ છે એ પણ કેવું હશે? વધારે હશે, બરાબર. હવે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે દરેક પદાર્થ પાસે છે, અને
જે આ બળ દરેક પદાર્થ એકબીજા ઉપર લગાવે છે, માની લઈએ કે બે પદાર્થ હોય, આ એક છે અને આ છે બીજો, આ બંને એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરશે અને આ જે બળ લગાવે છે ને એને જ આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે એક બીજી વસ્તુ તમે જાણી લો કે આ ગુરુત્વાકર્ષણ બળ છે ને એ બહુ જ વીક છે, બહુ જ નબળો છે. મતલબ એટલી હાઈ સ્ટ્રેન્થ નથી આની. મતલબ એમ સમજી લો કે નાનો પદાર્થ હોય ને, માની લો એક આપણે પોતે જ સમજી લઈએ કે એક નાનકડો પદાર્થ છે, તો એના દ્વારા જે બળ લાગે છે એની કિંમત, એની જે મૂલ્ય છે એ ઘણું ઓછું છે. હા, એનું ક્ષેત્ર વધારે છે, હા, એ લાંબા ક્ષેત્ર સુધી લાગી શકે છે, એ પોસિબલ છે કે વધારે અંતર સુધી લાગી શકે છે, એનો એરિયા મોટો છે, પણ એના દ્વારા લાગતું જે મૂલ્ય છે એ ઘણું ઓછું છે. સો આ એક રીઝન છે કે ગુરુત્વાકર્ષણ બળ ઘણું વીક ફોર્સ છે, એની અંદર એની ગણતરી થાય છે. બરાબર? કે જો ઉદાહરણ તરીકે તમને કહું કે એક ભાઈ આપણું આ ગ્રાઉન્ડ છે, માની લો જમીન છે, બરાબર, અને એની ઉપર બે પથ્થર પડ્યા હોય. સિમ્પલ આપણે એક ઉદાહરણથી સમજીએ કે બે પથ્થર પડ્યા છે, તો બંને પદાર્થ પાસે ગુરુત્વાકર્ષણ બળ તો છે જ, પણ આ બંને પદાર્થ પાસે જે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા એકબીજાને આકર્ષવાની શક્તિ છે એ બહુ જ ઓછી છે. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ કેવો ફોર્સ છે, અથવા તો ગ્રેવિટેશનલ ફોર્સ કેવો છે, એકદમ વીક ફોર્સ છે. તો આનું જે કેલ્ક્યુલેશન છે એ લગભગ પોસિબલ છે, પોસિબલ નથી, કારણ કે પૃથ્વી જ એને આકર્ષી લે છે. રાઈટ? સો પોસિબલ છે કે ભાઈ એક પદાર્થ બીજાને આકર્ષતો હોય, પણ એની સામે અહીંયા આ પૃથ્વી એ એટલો મોટો દળ ધરાવે છે કે જ્યારે પણ કોઈ નાનો પદાર્થ બીજા તરફ આકર્ષાતો હોય તો પૃથ્વી તરફ પહેલાં આકર્ષાઈ જાય, બીજા પદાર્થ કરતાં પહેલાં. રાઈટ? સો આ વાત છે આપણા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની. બરાબર? હવે છે ને દેખો, એક વસ્તુ સમજો કે હું તમને છે ને ઘણું ડિટેલમાં સમજાવવાનો છું બધી જ વસ્તુ, અને આની અંદર એવા ઘણા ટોપિક આવશે કે જે તમને ટેક્સ્ટ બુકમાં જોવા નહીં મળે. બરાબર? હા, એક વસ્તુ છે કે આ મારી જે નોટ્સ હશે હું બધી તમને ઓનલાઈન ગૂગલ ડ્રાઈવ ઉપર લિંક આપી દઈશ, PDF ફોર્મમાં તમને મળી જશે. અમુક વસ્તુ એવી હશે કે જે એકદમ પ્રોપર વેમાં લખેલી હશે આપણે લેક્ચર દરમિયાન જ, અને આ કેવું છે બધું રફ વર્ક તમને દેખાઈ રહ્યું છે. સો એવા નોટ્સ હું તમને આપવા જઈ રહ્યો છું, અને આ બધું જ ઇન્ટ્રોડક્શન હતું. ઓકે, ચલો, તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, હવે શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલા ટોપિકની, કે જેનું નામ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. શું નામ છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ટેન્શન ના લેતા, કદાચ ટેક્સ્ટ બુકમાં જો ટોપિક ઉપર નીચે હોય તો પણ ટોપિક બધા જ કવર થશે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ચલો, સાર્વત્રિક. સાર્વત્રિક એટલે બધી જ જગ્યાએ સરખું લાગુ પડે છે, કોઈ જ જગ્યાએ ભેદભાવ થતો નથી. એક જગ્યા પણ એવી નથી કે જ્યાં આગળ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ અલગ હોય. એ જો અહીંયા સરખો લાગે છે, અહીંયા એ જ દરેક જગ્યાએ લાગતો હોય છે. બરાબર? ચલો, તો આ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે, બરાબર, એ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો સૌથી પહેલાં સર આઇઝેક ન્યૂટન દ્વારા આપવામાં આવ્યો હતો. તો આને આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ આ નામથી પણ આપણે ઓળખીએ છીએ. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, આ પણ એનું એક નામ છે, કારણ કે સર ન્યૂટન દ્વારા આપવામાં આવ્યું હતું. બરાબર? એમના સન્માનમાં આપણે એમના નામથી એમને ઓળખીએ છીએ. ઓકે, ચલો, બીજી વસ્તુ. હવે દેખો, હવે આ જે નિયમ છે, આ નિયમનું વિધાન શું છે એ હું અહીંયા પહેલાં લખી લઉં અને પછી તમને એ વસ્તુ સમજાવું. શું કહે છે કે બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુ, બ્રહ્માંડમાં રહેલો દરેક પદાર્થ
એક બીજા પદાર્થને આકર્ષે છે. ઓકે, અને આ આકર્ષણ બળ બ્રહ્માંડમાં આવેલ દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. અને આ આકર્ષણ બળ અને આ જે આકર્ષણ બળ છે તે બે પદાર્થના દળના, ધ્યાનથી સમજો હો, બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો સ્ટુડન્ટ્સ, તમે આનો મિનિંગ સમજો કે જે બ્રહ્માંડમાં આવેલ દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે, મતલબ દરેક પદાર્થ પાસે ગુરુત્વાકર્ષણ બળ છે. અને આ જે આકર્ષણ બળ છે તે બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે જે બળ લાગી રહ્યું છે એ ગુણાકાર કરો કોનો? દળનો, એના સમપ્રમાણમાં. અને એ બંને વચ્ચે કેટલું અંતર છે, કેટલું ડિસ્ટન્સ છે, એના વ્યસ્ત પ્રમાણમાં છે. આઈ હોપ કે તમને સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ ખબર હશે. જો ના હોય તો હું તમને સમજાવી દઉં. દાખલા તરીકે બે ભૌતિક રાશિ છે A અને B, બરોબર. હવે આપણે એમ કહીએ કે જે A B છે એ બંને સમપ્રમાણમાં છે. એનો મિનિંગ શું થયો કે જો કોઈ A ની કિંમતમાં વધારો થાય છે તો B ની કિંમતમાં પણ વધારો થાય છે. જો A ની કિંમતમાં ઘટાડો થાય છે તો B ની કિંમતમાં પણ ઘટાડો થાય છે. આ થયું સમપ્રમાણ. અને હું એમ કહું કે A અને B આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આનું ઊંધું થાય કે A વધે તો B ની કિંમતમાં ઘટાડો થાય, અને જો A ઘટે તો B ની કિંમતમાં વધારો થાય. મતલબ એકબીજાને વ્યસ્ત હોય કે એકની કિંમત વધે તો બીજાની કિંમત ઘટે, અને બીજાની વધે તો ઘટે વધે, એ રીતનું હોય. જેમ કે તમે કદાચ ધોરણ 8ની અંદર એક ચેપ્ટર આવતું હતું બળ અને દબાણ, ચેપ્ટર નંબર 11. એમાં આ રીતનું આવતું હતું કે પ્રેશર એટલે દબાણ, F/A, એટલે કે આપણે આને ગુજરાતીમાં લખીએ તો કે બળ છેદમાં સપાટીનું ક્ષેત્રફળ. હવે તમે જુઓ કે આ દબાણ અને જે બળ છે આ બંને કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં છે, બરોબર. કે જેમ જેમ બળમાં વધારો થશે એમ દબાણમાં વધારો થશે. જો બળ ઘટશે તો દબાણ ઘટશે. જ્યારે આપણે વાત કરીએ દબાણ અને ક્ષેત્રફળને, તો એ બંને કેવા છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હા, આ ચેપ્ટરની અંદર દબાણનો ટોપિક પણ તમને આપેલો છે, બરોબર. તો આ સમપ્રમાણ થયું અને પેલું વ્યસ્ત પ્રમાણ થયું કે જેમ ક્ષેત્રફળ વધે, ક્ષેત્રફળની કિંમત જેમ જેમ વધે એમ દબાણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય, બરોબર. અને જો ક્ષેત્રફળ ઘટે તો દબાણ કેવું થઈ જાય? વધી જાય. એટલે બંને વ્યસ્ત પ્રમાણમાં હોય. દબાણ પણ એક ભૌતિક રાશિ છે, ક્ષેત્રફળ પણ એક ભૌતિક રાશિ છે, બળ પણ એક ભૌતિક રાશિ છે, બરોબર. એવી જ રીતે અંતર અને એમનું જે બળ છે એ પણ એક ભૌતિક રાશિ છે. ભૌતિક રાશિ એટલે કે જેને આપણે માપી શકીએ, ગણી શકીએ, અને ભૌતિક રીતે એટલે કે દેખીતી રીતે આપણને જોવા મળતી હોય. તો આ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનો જે વિધાન છે એ, બરોબર. હવે હંમેશા હું તમને એક આકૃતિ દોરીને કહું કે દાખલા તરીકે આપણે બે પદાર્થ માની લઈએ છીએ, બરોબર. જેને એકનું નામ છે A અને બીજાનું નામ આપણે આપીએ છીએ B. પદાર્થ A અને પદાર્થ B. પદાર્થ A નું દળ છે M1 અને પદાર્થ B નું દળ છે M2. હવે અહીંયા M1 અને M2 કેમ? કારણ કે તમને કદાચ આઈડિયા હોય તો દળને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ માસ, અને માસ એટલે કે એની સંજ્ઞા થાય છે M થી.
એટલા માટે જ આપણે એને M1 અને M2 લીધું છે. હા, એક વસ્તુ છે કે અહીંયા M1 M2 અલગ અલગ અને સરખા પણ હોઈ શકે છે, પોસિબલ છે. બરાબર. તો આ જે ફોર્સની જે દિશા છે, કઈ દિશામાં ફોર્સ લાગે છે, તો હંમેશા સેન્ટરની તરફ હશે. મતલબ કે એ હંમેશા એ લાઈન તરફ લાગેલો હશે કે જે એના સેન્ટરમાં છે. અને આ બંને વચ્ચેનું જો અંતર લઈએ, જો હું એમ કહું કે આ બંને વચ્ચે અંતર છે, તો અંતર આપણે લઈએ છીએ R. કેટલું લઈએ છીએ? R અંતર. ક્યાંથી માપીએ છીએ? એમના એક્ઝેક્ટ સેન્ટરમાંથી. તો આપણી પાસે બે પદાર્થ છે. આપણી પાસે શું છે? બે પદાર્થ છે, A અને B. ધ્યાનથી સમજો છોકરાઓ, A અને B છે. બરાબર. અને જેમાં પદાર્થ એનું જે દળ છે એ છે M1. હવે દળનો એકમ શું થાય? કિલોગ્રામ. અને પદાર્થ બીનું જે દળ છે એ છે M2 કિલોગ્રામ. કેટલું છે છોકરાઓ? M2 કિલોગ્રામ. હા, ગ્રામ પણ હોઈ શકે, કિલોગ્રામ પણ હોઈ શકે, પદાર્થ નાનો મોટો હોય ચાલે. અને જે એમના વચ્ચેનું અંતર છે, એમના બંને વચ્ચેનું જે અંતર છે એ R મીટર, સેન્ટીમીટર, મિલીમીટર, કિલોમીટર જે પણ હોઈ શકે. બરાબર. અને આ બંને પદાર્થ વચ્ચે ધ્યાનથી સમજો કે બંને પદાર્થ વચ્ચે લાગતું જે બળ છે, બરાબર, બંને પદાર્થ વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ કેટલું છે? F. F એટલે કે ફોર્સ. બરાબર. જે એની સંજ્ઞા છે એ જ આપણે લઈ લઈએ છીએ. હવે જુઓ કે જે આપણો નિયમ શું કહે છે કે આ જે પદાર્થ છે એ બંને વચ્ચે લાગતું બળ એના દળના ગુણાકારના સમપ્રમાણમાં. જુઓ કે અહીંયા M1 અને M2 નો પહેલા કર્યો ગુણાકાર અને એ સમપ્રમાણમાં. આ જે સાઇન છે એને આપણે કેવી રીતે વાંચી શકીએ? ચલે છે. ચલે છે એટલે કે જેમ M1 M2 ની કિંમતમાં ફેરફાર થશે એમ F ની કિંમતમાં પણ ફેરફાર થશે. અને બીજું, પહેલી વસ્તુ આપણને આ કીધી. હવે બીજું શું છે કે F એ બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા હું તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ, સોરી, માય મિસ્ટેક, કે અંતરના વર્ગના, અંતરનો જે વર્ગ હોય ને, મતલબ કે અહીંયા અંતર કેટલું છે તો કે R સેન્ટીમીટર કે મીટર છે, તો એ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે R નો સ્ક્વેર કરીએ અને એનું વ્યસ્ત પ્રમાણ કરીએ તો આપણને એ ફોર્સ મળે, એટલે કે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ રીતે જે ગુરુત્વાકર્ષણ બળ હોય એ બદલાતું રહેતું હોય છે. હવે જો આપણે આ બંને સૂત્રોને કમ્બાઈન કરીએ, પહેલું સૂત્ર છે આ અને બીજું છે આ રહ્યું, આ બંનેને કમ્બાઈન કરી અને સાથે લખવું હોય તો કેવી રીતે લખી શકાય કે F ચલે છે M1 ગુણ્યા M2 છેદમાં R નો સ્ક્વેર. આ રીતે આપણે કમ્બાઈન કરીને લખી શકીએ છીએ. હવે આ સૂત્રની અંદર આપણે એક F બરાબર G M1 ઇન્ટુ M2 બાય R નો સ્ક્વેર. આ આપણે આ જે G મૂક્યો, આ G ને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણનો અચળાંક. ગુરુત્વાકર્ષણનો અચળાંક. આ અચળાંક એટલે અચળ અંક. G એટલે શું છે? ગુરુત્વાકર્ષણનો અચળાંક. અચળાંક એટલે અચળ અંક. બરોબર. હવે જો ધ્યાનથી સમજો, દેખો કોઈ બી ઇક્વેશનમાં, કોઈ બી સૂત્રની અંદર આપણે ક્યારે આ અચળાંકને ઉમેરી શકીએ? તમને કદાચ એવો પ્રશ્ન થતો હશે છોકરાઓ કે કદાચ સર કેમ આપણે આ જે ચલે છે એની સાઇન છે, બરોબર, આ જે ચલે છે એની સાઇન છે એને હટાવીને આપણે આ બરાબરની સાઇન કેમ લગાવી સર? એનું કારણ તો તમે કહો. તો એને સમજવા માટે એક બહુ જ નાનકડો કોન્સેપ્ટ છે એ સમજવો પડશે. તો એ હું તમને સમજાવું. ચલો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ આ વસ્તુને. ઓકે, ચલો બધા રેડી છો? તો એક્ઝામ્પલ આપણે એવું લઈએ છીએ કે અહીંયા હું એમ કહું છું કે એક ડસ્ટર, આ ડસ્ટરની કિંમત છે 20 રૂપીસ. ઓકે, ધ્યાનથી સમજો. તો ડસ્ટરની જે સંખ્યા છે, આ ડસ્ટરની સંખ્યાને હું x તરીકે લઉં છું અને એની જે કિંમત છે એને હું y તરીકે લઉં છું.
ઓકે, હવે તમે મને કહેજો, આપણે છે ને એક ટેબલ બનાવીએ સંખ્યા અને એની કિંમતનું. અહીંયા લખીએ સંખ્યા, અહીંયા લખીએ એની કિંમત. ચલો, તો જો એક સંખ્યા હોય તો એની કિંમત છે 20 રૂપિયા, 2 હોય તો એની કિંમત થઈ જશે 40, 3 હોય તો એની કિંમત થઈ જશે 60, 4 છે તો એની કિંમત થઈ જશે 80, અને આવું ચાલ્યા રહેશે, આવું કન્ટિન્યુઅસ ચાલ્યા રાખશે. હવે આ જે સંખ્યા જેને આપણે શું કીધી એક્સ, અને કિંમત જેને આપણે કીધી વાય, તો અહીંયા તમે જુઓ કે વાયની કિંમતમાં ક્યારે ફેરફાર આવે છે? જ્યારે એક્સની કિંમત બદલાય છે ત્યારે. તો આપણે આ જે વાય છે, ચલે છે એક્સ, આવું લખી શકીએ. આનો મિનિંગ શું થયો કે વાય જે છે એ એક્સ ઉપર નિર્ભર છે. શું છે? નિર્ભર. અને નિર્ભરને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિપેન્ડન્ટ, બરોબર ને? ડિપેન્ડન્ટ. અને જે સ્વતંત્ર હોય, આ એક્સ શું છે? સ્વતંત્ર છે, બરોબર? તો આ સ્વતંત્રને આપણે શું કહીએ છીએ? ઇનડિપેન્ડન્ટ. હવે અહીંયા મારો મતલબ શું છે કે જે એક્સ છે, જે સંખ્યા છે, એ કોઈ ઉપર નિર્ભર નથી. એની કિંમતમાં ફેરફાર ઓટોમેટિક આવે છે. એની કિંમત, એનું જે મૂલ્ય છે, આ 1 થી 2 થવું, 2 થી 3 થવું, 3 થી 4 થવું, એ એની જાતે થાય છે. પરંતુ આ જે કિંમત છે 20 થી 40, 40 થી 60 અને 60 થી 80, એ જાતે નહીં થઈ રહી, એ એક્સની કિંમતમાં ફેરફાર આવવાથી થઈ રહી. એટલે મેં શું કીધું કે વાય જે છે એ એક્સને ચલે છે, અથવા તો વાય એ એક્સના સમપ્રમાણમાં છે, બરોબર? વાય એ એક્સના સમપ્રમાણમાં છે. આટલી વસ્તુ આપણને ખબર પડી કે વાય જે છે એ એક્સ ઉપર શું છે? નિર્ભર છે. ઓકે, હવે બીજી વસ્તુ આની અંદર સમજો ધ્યાનથી, કે વાય ચલે છે એક્સ, એ તો ખબર પડી ગઈ, પણ એની કિંમતમાં કેટલો ફેરફાર આવ્યો એ મારે દર વખતે ગણવું. એના કરતાં શું હું કંઈ એવું કરી શકું કે કોઈ એક એવી કિંમત એની અંદર ઉમેરી શકું કે જેથી મને એક્ઝેક્ટલી ખબર પડી જાય કે જો એક્સની કિંમત આટલી બદલાય તો વાયની કિંમતમાં આટલા ગણો ફેરફાર આવે. તો હું શું કરું છું? દેખો, મને એમ કહો કે આપણે આને દાખલા તરીકે એમ કહીએ, આ એક્સની જે કિંમત છે, પહેલી કિંમત, આને હું કહી દઉં x1, આને કહી દઉં x2, આ x3 અને x4. સેમ એવી રીતે આ y1, y2, y3 અને y4. આપણે શું કરીએ? ચારેયનો ભાગાકાર કરીએ. દેખો, y1 છેદમાં x1, y2 છેદમાં x2, y3 છેદમાં x3 અને y4 છેદમાં x4. હવે મને એમ કહો કે y1 અપોન x1, આ કેટલું આવે? 20 છેદમાં 1 બરાબર 20. પછી જોવા જઈએ તો કે y2 છેદમાં x2 બરાબર 40 છેદમાં 2. તો આન્સર શું આવશે? 20. y3 છેદમાં x3, આન્સર શું આવશે? 20. y4 છેદમાં x4, શું આવશે આન્સર? 20. કારણ કે દરેકનો જે ભાગાકાર છે એ સરખો મળે છે. તો મને અહીંયા એક અચળ અંક મળ્યો. કયો અચળ અંક મળ્યો? 20 મળ્યો, બરોબર? તો હું એમ કહી શકું કે આ જે y છેદમાં એક્સને જ્યારે પણ હું ભાગાકાર કરીશ તો મને એક અંક મળશે, અચળ અંક. અત્યારે મેં એને ઝેડથી દર્શાવ્યું છે અને આ ઝેડની કિંમત કેટલી છે? 20 છે. તો જ્યારે પણ વાય અને એક્સનો ભાગાકાર કરવામાં આવશે તો આપણને 20 જવાબ મળે છે. હવે આપણે આ જે વાય છેદમાં એક્સ બરાબર ઝેડ આ લખ્યું, તો આને બીજી રીતે બી લખી શકાય કે વાય બરાબર આ એક્સને આપણે ગુણાકારમાં લઈ જઈએ તો એ થઈ જશે એક્સ ગુણ્યા ઝેડ. તો આપણું જે વાય ચલે છે એક્સ હતું, એની જગ્યાએ આપણને શું મળ્યું કે વાય બરાબર એક્સ ગુણ્યા ઝેડ. મતલબ કે ધ્યાનથી સમજો, અહીંયા વાય બરાબર એક્સ ગુણ્યા ઝેડ. તો જો એક્સની કિંમત આપણે મૂકીએ તો એ છે 1 ગુણ્યા ઝેડની કિંમત છે 20, તો હંમેશા એ તો એની રહેવાની છે. મતલબ કે જ્યારે વાય એક્સની કિંમત બદલાય છે, આની કિંમત માની લો 1 થી થઈ ગઈ 2, તો વાયની કિંમત કેટલી ફેરફાર થશે? તો કે આ જે કિંમત મળી આપણને એના 20 ગણા. કે ભાઈ એક્સની કિંમત 2 થઈ તો એના 20 ગણા એટલે કે ભાઈ 40, તો વાયની કિંમત આપણને 40 મળશે. એક્સની કિંમત માની લો 3 થઈ તો વાયની કિંમત શું મળશે? 60. જેટલી પણ હશે એના 20 ગણા કરીએ તો આપણને વાયની કિંમત મળી જાય. સેમ એવી રીતે અહીંયા કીધું છે. આજે ઉપરનો આપણને એક સૂત્ર આપ્યું ને કે એફ બરાબર જી ગુણ્યા m1 ગુણ્યા m2 છેદમાં r². તો આ એક રેશિયો છે, ગુણોત્તર છે, બરાબર? અને એ ભાગાકાર છે, અને એની કિંમતમાં આવતો ફેરફાર
આ જી ગણા જીની જે પણ કિંમત હશે એના જેટલો ફેરફાર આવશે એફની કિંમતમાં. એટલે હંમેશા આપણે આવો જે અચળાંક હોય એનો ઉપયોગ એક જે સૂત્ર છે એને સરળ બનાવવા માટે કરતા હોઈએ છીએ. સો આ જે જી છે આ જીની કિંમત દરેક એક જ મિનિટ કે જે પણ આપણો પદાર્થ છે દરેક જગ્યાએ એક સરખો લાગુ પડતો હોય છે. હવે જુઓ કે આપણને ખ્યાલ છે કે ફોર્સ છે બળનો એકમ શું હોય છે? ન્યૂટન. આપણે લાસ્ટ ચેપ્ટર્સની અંદર બી તમે બધા શીખી ગયા છો. તો હવે દેખો કે આપણી પાસે F બરાબર જી ગુણ્યા M1 ગુણ્યા M2 છેદમાં R² આટલી કિંમત છે, બરાબર. તો હવે મને આ M1 એટલે કે દળની એકમ ખબર છે, આ M2 પણ દળ છે એનો એકમ પણ ખબર છે, R જો કે એક અંતર છે એનો એકમ ખબર છે, F જો કે એક બળ છે એનો એકમ ખબર છે, પણ જીનો એકમ મને નહીં ખબર. તો આ જીનો એકમ મારે શોધવું હોય તો કેવી રીતે? તો કે ભાઈ જીને કરતા બનાવી દો, સિમ્પલ. માની લો આ જીને કરતા બનાવીએ તો શું થાય? દેખો તો કે આપણે જીને કરતા બનાવીએ તો એક તો આ આર જે છે એ એફના ગુણાકારમાં જતું રહે, તો એફ ગુણ્યા R² બરાબર જી અહીંયા M1 ઇન્ટુ M2 એઝ ઇટ ઇઝ. હજુ જીને કરતા બનાવે છે તો M1 M2 નીચે જતા રહેશે. તો અહીંયા શું થશે કે F ગુણ્યા R² અપોન M1 ગુણ્યા M2 બરાબર જી. હવે આનો એકમ કેવી રીતે? બધાના એકમ મૂકી દો. હવે હું આ રીતે લખું છું કે જી બરાબર એફનો એકમ શું છે? ન્યૂટન. આર એટલે કે અંતરનો એકમ શું છે? મીટર. અને સ્ક્વેર છે તો મીટર સ્ક્વેર. છેદમાં કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ. તો જીનો એકમ શું મળે છે આપણને? કે ન્યૂટન મીટર સ્ક્વેર. બંને ગુણાકારમાં છે પ્રતિ કિલોગ્રામનો સ્ક્વેર. જનરલી તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે આપ્યું હશે કે ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામની -2 ઘાત. હવે -2 ઘાત એનો મિનિંગ શું થયો? કે 1 કિલોગ્રામનો 2 ઘાત. તો તમે આ ઉપરવાળી રીતે લખો કે નીચેવાળી રીતે લખો, સેમ જ વસ્તુ છે. પણ હું તમને પ્રિફર કરું છું કે તમે આ ઉપરવાળી રીતને વધારે ઇમ્પોર્ટન્સ આપો, કારણ કે તમે બોલો છો કે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામનો સ્ક્વેર. તો જ્યારે પ્રતિ બોલતા હોય તો વચ્ચે આ એક સાઇન મૂકી અને લખી શકો છો. અધરવાઇઝ કિલોગ્રામની -2 ઘાત બોલવા જશો તો ઘણીવાર એવું થશે કે આ -2 ઘાતનું માઇનસ જ નહીં લખી શકાય અને આન્સર આખો ખોટો પડી જશે, રાઈટ. સો ઇટ્સ બેટર કે તમે એને ઉપરવાળો જે આપ્યો છે એ જ લખો. ચલો, તો હવે આપણે શું કરીએ છીએ કે આ જે જીની આ જે આપણી વેલ્યુ છે, બરાબર, જીની, એ શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો, આપણે એમ કહીએ છીએ કે M1 ગુણ્યા M2. હા, ચલો આને બંનેને અલગ અલગ લખીએ. આપણે એવું કરીએ કે આ M1 અને M2 છે. M1 બરાબર M2 બરાબર 1 કિલોગ્રામ. બંને 1 કિલોગ્રામના છે એવું લઈ લઈએ. અને એ બંને વચ્ચેનું જે અંતર છે એ પણ કેટલું છે? 1 મીટરનું છે. તો આપણો જે F છે એ થઈ જશે જી ગુણ્યા M1 ગુણ્યા M2 છેદમાં R². હવે આ બધાની કિંમત કેટલી થઈ ગઈ? 1 કારણ કે આ ધારી છે આપણે એકમ છે. તો હવે શું થઈ જાય કે F બરાબર જી આવું થઈ જશે આપણી પાસે, કારણ કે બધાની કિંમત જ્યારે 1 હોય તો આવું થઈ જશે. તો જે જી છે, જે આ ગુરુત્વાકર્ષણનો જે અચળાંક છે, બરાબર, એ જ્યારે પણ દળ છે, અંતર છે, બધું એકમ લેવામાં આવે તો એક સરખું થઈ જશે. એટલે કે ગુરુત્વાકર્ષણનું બળ અને ગુરુત્વીય અચળાંક બંને સરખા થઈ જશે. હવે અમુક એક્સપેરિમેન્ટ પરથી આ જીની જે કિંમત છે એ લેવામાં આવી છે 6.67 ગુણ્યા 10⁻11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામનો સ્ક્વેર. આટલી એની કિંમત લેવામાં આવી છે. 6.67 ગુણ્યા 10⁻11 ઘાત. ચલો, તો આઈ હોપ કે તમને આટલે સુધી ખ્યાલ આવ્યો હશે. આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ, એકદમ પાર્ટ 1, અને જેટલું બને એટલું ડિટેલમાં અને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં હું થોડા આ જ ટોપિકને લગતા અમુક દાખલા તમને કરાવીશ, જેથી તમારો કોન્સેપ્ટ કમ્પ્લીટલી ક્લિયર થઈ જાય
અને જેટલું બને એટલું સારી રીતે અને ડિટેલમાં અને ટ્રાય કરીએ કે આપની એક્ઝામ આવે એ પહેલાં સેકન્ડ ટર્મનો જે સિલેબસ છે એ પણ આપણે સાથે પૂરો કરી અને રિવિઝન પેપર સોલ્વ રિવિઝન આ બધું કરીશું. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, કીપ લર્નિંગ, કીપ સ્માઇલિંગ એન્ડ થેન્ક યુ ફોર જોઈનિંગ ધીસ લેક્ચર. અને જો કોઈ ડાઉટ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય, કંઈક નવું શીખ્યા હો, જો ગમ્યું હોય તો જરૂરથી લાઇક બટન પણ દબાઈ દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા, બાય બાય, ટેક કેર, કીપ સ્માઇલિંગ, કીપ લર્નિંગ.